પર આપણે જોઈશું, જેને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોય તે પ્રસ્તાવ અંગે પોતાની સંમતિ દર્શાવે ત્યારે પ્રસ્તાવનો સ્વીકાર થયો કહેવાય. મિત્રો, કોઈ વ્યક્તિ કરાર કરવાના ઈરાદાથી જ્યારે પ્રસ્તાવ મૂકે છે બીજા વ્યક્તિ સમક્ષ, ત્યારે બીજા વ્યક્તિને એના બે વિકલ્પ મળતા હોય છે. સામેનો પક્ષકાર એ કાં તો એ પ્રસ્તાવનો સ્વીકાર કરશે અથવા તો એનો ઇનકાર પણ કરી શકે છે, અને એની રાહ પ્રસ્તાવ કરનાર વ્યક્તિએ જોવાની છે કે એના પ્રસ્તાવનો સ્વીકાર થાય છે કે નહીં. આમ સ્વીકાર એ પણ કરારના કાયદામાં અને કરાર કરવા માટેનું એક અગત્યનું લક્ષણ છે. હવે સ્વીકાર કાયદેસરનો ક્યારે કહી શકાય? સ્વીકાર આપણે કઈ રીતે કહી શકીએ કે સ્વીકાર એ કાયદેસરનો છે અથવા તો સ્વીકાર યોગ્ય રીતે કર્યો છે? તો એના માટે પણ આ કાયદાની કલમ 7ની અંદર સ્વીકારના કેટલાક આવશ્યકતાઓ દર્શાવવામાં આવેલા છે. જે એનો આપણે અભ્યાસ કરીશું તો આપણે એને સારી રીતે સમજી શકશું કે આ સ્વીકાર એ કાયદેસરનો કઈ રીતે કહી શકાય અને સાચા અર્થમાં કેવા સ્વરૂપે સ્વીકાર કર્યો હોય તો તે કાયદેસરનો બનતો હોય છે. કલમ 7ની અંદર સ્વીકારની આવશ્યકતાઓનું પહેલું આવશ્યક તત્વ છે કે સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. જે પક્ષકાર પ્રસ્તાવનો સ્વીકાર કરે છે એ સ્વીકાર કરનાર વ્યક્તિએ આ બાબતની ખાસ ધ્યાનમાં રાખવાની છે. એને પ્રસ્તાવનો સ્વીકાર કરવો કે ના કરવો એવું ઓપ્શન મળે છે, પરંતુ જો એ સ્વીકાર કરે છે તો સ્વીકાર કરતી વખતે પ્રસ્તાવની અંદર જે કંઈ શરતો પ્રસ્તાવ કરનાર વ્યક્તિએ મૂકેલી છે, જે કંઈ બાબત એમાં સમાવેશ કરવામાં આવેલો હોય કરાર માટેની બાબતમાં, એ તમામ બાબતનો સ્વીકાર એ વ્યક્તિએ કરવાનો હોય છે. સાથે સાથે એક આવશ્યક બાબત એ પણ જણાવવામાં આવેલી છે કે આવો સ્વીકાર બિનશરતી હોવો જોઈએ. અહીં એક વાત બિનશરતી હોવો જોઈએ એ પણ એક ખૂબ મહત્ત્વની બાબત છે મિત્રો, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બિનશરતી એટલે સ્વીકાર કરનાર વ્યક્તિ પોતે પાછે એમાં કંઈક શરત ઉમેરે, જે પ્રસ્તાવની શરતો હોય, પ્રસ્તાવની બાબત હોય અથવા પ્રસ્તાવની જે કંઈ માહિતી હોય એની અંદર પોતાને અનુકૂળ હોય અથવા તો પોતાને યોગ્ય લાગતી એવી કોઈ શરત નવેસરથી ઉમેરી શકતો નથી. અને જો તે ઉમેરે તો એનો સાચા અર્થમાં સ્વીકાર થયો કહેવાય નહીં. એટલે કે ટૂંકમાં એને એમ કહી શકાય કે આવો સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. જો શરત મૂકવામાં આવી હોય તો એને કાયદાની ભાષામાં સામા પ્રસ્તાવ તરીકે કહેવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે. એટલે કે સ્વીકાર કરનાર વ્યક્તિ જો સ્વીકારની અંદર કોઈ નવી શરત ઉમેરે તો એ સામો પ્રસ્તાવ બને છે, અને એ રીતે મૂળ પ્રસ્તાવનો સ્વીકાર સાચા અર્થમાં થયો ગણાતો નથી. ત્યારબાદ બીજું આવશ્યક તત્વ છે કે સ્વીકાર એ સામાન્ય અને વ્યાજબી રીતે થયેલો હોવો જોઈએ. વ્યાજબી શબ્દ એ ખૂબ સંદિગ્ધ શબ્દ પણ કહી શકાય મિત્રો, કેમ કે વ્યાજબી એટલે શું? આ વ્યાજબી શબ્દની વ્યાખ્યા કોઈ રીતે આપવામાં આવેલી નથી, પરંતુ વ્યાજબી શબ્દને આપણે સામાન્ય અર્થમાં એવી રીતે મૂલવી શકીએ કે વ્યાજબી એટલે બંને પક્ષકારને અનુકૂળ હોય એવી કોઈ સ્થિતિ અને બંને પક્ષકારો સંમત હોય એ બાબતને આપણે વ્યાજબીપણું કહી શકીએ. તો સ્વીકારની બાબતમાં એ જરૂરી છે કે સ્વીકાર એ સામાન્ય રીતે થયેલો હોવો જોઈએ અને વ્યાજબી રીતે થયેલો હોવો જોઈએ. જોકે આ કાયદાની અંદર વ્યાજબી અને સામાન્ય સ્વીકાર કઈ રીતે થયેલો હોવો જોઈએ એની વધુ સ્પષ્ટતા નથી, પરંતુ એને સામાન્ય રીતે આપણે એવું સમજી શકીએ કે સામાન્ય અને વ્યાજબીનો અર્થ આપણે એવો કરી શકીએ કે જ્યારે પ્રસ્તાવ કરનાર વ્યક્તિ કોઈ પ્રસ્તાવ
પત્ર દ્વારા કરતા હોય તો સામાન્ય રીતે અને વ્યાજબી એ સંદર્ભમાં કહી શકાય કે આપણે એનો સ્વીકાર પણ પત્ર દ્વારા કરવાનો રહે. હવે તો ટેકનિકલ સાધનો એટલા વધી ગયા છે કે હવે ઈમેલ અને એવા ઘણા સંચાર માધ્યમના સાધનો છે. તો એમ પણ કહી શકાય કે જો એવી રીતે પ્રસ્તાવ કરવામાં આવેલો હોય, કોઈ એવી વ્યવસ્થાથી પ્રસ્તાવ કરવામાં આવેલો હોય, તો એનો સ્વીકાર પણ આપણે એ જ માધ્યમથી એવી રીતે કરવાનો રહેશે. તો એને આપણે એમ કહી શકીએ કે એ સ્વીકાર એ સામાન્ય અને વ્યાજબી રીતે થયેલો છે. ત્યારબાદ ત્રીજું આવશ્યક તત્વ જે છે એ છે કે પ્રસ્તાવનો સ્વીકાર કરનાર વ્યક્તિને અથવા પક્ષકારને પ્રસ્તાવ અંગેની જાણ હોવી જોઈએ. સ્વીકારની બાબતમાં આ ખૂબ આવશ્યક એક તત્વ આ કાયદામાં દર્શાવવામાં આવ્યું છે કે મિત્રો, જે વ્યક્તિ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે એ વ્યક્તિને જો પ્રસ્તાવ અંગેની તમામ બાબતોની જાણકારી ના હોય અથવા તો એ પોતે કેટલીક બાબતથી જો અજાણ હોય તો એને કાયદેસરનો સ્વીકાર કહી શકશું નહીં, કારણ કે એની અંદર એને પ્રસ્તાવના કેટલીક બાબતોની જાણ નથી. તો આ પણ એનું આવશ્યક તત્વ છે જ કે પ્રસ્તાવનો સ્વીકાર જે છે એ સ્વીકાર કરતી વખતે સ્વીકાર કરનાર વ્યક્તિને પ્રસ્તાવ અંગેની તમામ બાબતોથી એ વાકેફ હોવો જોઈએ, એને જાણકારી હોવી જોઈએ. તો જ એ સાચા અર્થમાં થયેલો પ્રસ્તાવનો સ્વીકાર આપણે કહી શકશું. અને એ બાબતની અંદર એક કેસ ખૂબ જ પ્રસિદ્ધ છે અને કેસનું નામ છે લાલમેન વર્સિસ ગૌરી દત્તનો કેસ. મિત્રો, આ કેસની હકીકત આપણે સમજીશું તો આપણને આ બાબતનો વધારે સારી રીતે ખ્યાલ આવશે અને આ બાબતને વધુ સારી રીતે આપણે સમજી શકશું. આ કેસની હકીકત એવી છે કે ગૌરી દત્ત નામના એક શેઠનો ભત્રીજો છે એ ખોવાઈ ગયો હોય છે અને એનો નોકર, એનો મુનિમ આ શેઠના ભત્રીજાને પોતાની ફરજના ભાગરૂપે શોધવા માટે જાય છે. અહીં શોધવા જ્યારે મુનિમ ગયો હોય છે તે સમયે શેઠ એવી જાહેરાત કરે છે કે જે કોઈ વ્યક્તિ એના ભત્રીજાને શોધી લાવશે એને ઇનામ આપવામાં આવશે. આ જાહેરાતનો ખ્યાલ એ શેઠના મુનિમને હોતો નથી, પરંતુ એ જાણ સિવાય પણ મુનિમ પોતાના શેઠના ભત્રીજાને કોઈક રીતે શોધી લાવે છે અને એના શેઠને એ સોંપે છે. થોડા સમય પછી મુનિમને એ જાણ થાય છે કે શેઠે ઇનામ અંગેની જાહેરાત કરી છે અને તેથી મુનિમ તેના શેઠ પાસે આ ઇનામની રકમની માગણી કરે છે કે મને આ ઇનામ મળવું જોઈએ. મુનિમના આ માગણી સામે શેઠ એ વાતનો ઇનકાર કરે છે. શેઠ દ્વારા ઇનકાર થવાથી મુનિમ કોર્ટમાં એ ઇનામની રકમ મેળવવા માટેનો દાવો કરે છે. કોર્ટની અંદર આ દાવો ચાલતા અદાલતે એવું ઠરાવ્યું હતું કે અહીં કરાર થયેલો ગણી શકાય નહીં, કારણ કે મુનિમ એ પોતાની ફરજના ભાગરૂપે શેઠના ભત્રીજાને શોધવા ગયો હતો. એને શેઠની જાહેરાતની ખબર નહોતી કે શેઠે કયા પ્રકારની જાહેરાત કરી છે, શું ઇનામ જાહેર કર્યું છે. એ તો પોતાની ફરજના ભાગરૂપે એક નૈતિક ફરજ છે એમ સમજીને જ એ આ ભત્રીજાને શોધવા ગયો હોય છે અને શોધીને લાવે છે. એટલે નામદાર અદાલતે એમાં એવું ઠરાવ્યું હતું કે આ પ્રસ્તાવ જે શેઠ દ્વારા મૂકવામાં આવેલો છે એનો સાચા અર્થમાં સ્વીકાર થયો ગણાય નહીં, કારણ કે પ્રસ્તાવનો સ્વીકાર કરનારને પ્રસ્તાવ અંગેની જાણ ન હતી અને એ રીતે અદાલતે મુનિમે જે દાવો મૂક્યો હતો કોર્ટની અંદર એને નકારવામાં આવ્યો હતો. ત્યારબાદ એક આવશ્યક તત્વ
જણાવવામાં આવ્યું છે, આપણે બધા સ્ક્રીન પર જોઈશું. સ્વીકાર એ વ્યાજબી સમયમાં થવી હોવો જોઈએ. મિત્રો, આ પણ અહીં પણ વ્યાજબી શબ્દનો ઉપયોગ કર્યો છે. વ્યાજબી સમય. વ્યાજબી સમય એટલે શું? તો આ કાયદાની અંદર એની વધારે સ્પષ્ટતા કરેલી નથી કે વ્યાજબી સમય આપણે કોને કહી શકાય. હકીકતમાં એક રીતે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પ્રસ્તાવનો સ્વીકાર વ્યાજબી સમયમાં થવો એનો અર્થ આપણે દરેક રીતે દરેક બાબતમાં એનો અલગ અલગ હોઈ શકે છે. એટલે કે ટૂંકમાં આ એક હકીકતનો પ્રશ્ન છે કે વ્યાજબી સમય કોને કહેવો. પરંતુ એમાં 2-3 બાબતો આપણે સમજીએ તો આને વધારે સાથે સમજી શકીએ કે વ્યાજબી સમય કોને કહેવાય. તો એની અંદર એવું કહી શકાય કે પ્રસ્તાવ કરનાર વ્યક્તિએ પોતાના પ્રસ્તાવની અંદર જ એના સ્વીકાર માટેનો કોઈ સમય મર્યાદા નક્કી કરેલી હોય તો આપણે એમ કહી શકીએ કે એ સમયની અંદર જો સ્વીકાર કરવામાં આવ્યો હોય તો એને વ્યાજબી સ્વીકાર કહી શકાય. અથવા તો હંમેશા મુજબની કોઈ રીત દ્વારા, એટલે કે અગાઉ પણ આવી રીતે પ્રસ્તાવ થયેલા હોય, એનો સ્વીકાર કરવામાં આવેલો હોય અને એના માટે પણ સમય કંઈક એ પ્રમાણે સ્વીકાર થયેલો હોય એવી સમય મુજબ, તો એવી કોઈ અગાઉથી ચાલી આવતી પદ્ધતિ મુજબ જો સ્વીકાર કરવામાં આવેલો હોય તો એને વ્યાજબી સ્વીકાર કહી શકાય. તેમ છતાંય આટલી બાબતથી એ બાબત સ્પષ્ટ થતી નથી કે આ વ્યાજબી સ્વીકાર છે. પણ તો પછી આપણે કોને વ્યાજબી સ્વીકાર કહીશું? તો એના માટે એવું કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવનો અંત આવે તે પહેલાં થયેલો સ્વીકાર એને પણ વ્યાજબી સ્વીકાર કહી શકાય. અથવા તો જે વ્યક્તિ પ્રસ્તાવ મૂકે છે એ વ્યક્તિ પ્રસ્તાવ પાછો ખેંચી લે એના પહેલાં જો સ્વીકાર કરવામાં આવેલો હોય તો એને વ્યાજબી સ્વીકાર કહી શકાય. પરંતુ ટૂંકમાં આને એમ જ કહી શકાય કે વ્યાજબી સ્વીકાર એટલે કે કોઈપણ પ્રસ્તાવ એ દરેક હકીકતનો પ્રશ્ન છે કે વ્યાજબી સ્વીકાર કોને કહી શકાય. ત્યારબાદનું આવશ્યક તત્વ છે પ્રસ્તાવનો સ્વીકાર મૌખિક, લેખિત અથવા વર્તન વ્યવહાર દ્વારા પણ થઈ શકે છે. મિત્રો, આ પણ એક સ્વીકાર માટેનું ખૂબ જ અગત્યનું અંગ છે કે સ્વીકાર કેવી રીતે કરી શકાય. તો આ કાયદામાં તમામ રીતે કરવામાં આવતા સ્વીકારને માન્ય રાખવામાં આવેલું છે અને જણાવેલું છે કે જો પ્રસ્તાવ મૌખિક રીતે કરવામાં આવેલો હોય તો એનો સ્વીકાર મૌખિક રીતે પણ કરી શકાય છે અને એને પણ કરારના કાયદા અન્વયે માન્યતા કાયદેસરની મળી શકે છે. સાથે સાથે લેખિત કરારને પણ માન્યતા આપી છે અને કોઈ વ્યક્તિ પોતાના વર્તન વ્યવહાર દ્વારા પણ પ્રસ્તાવ કરે તો એવી રીતે કરેલા સ્વીકારને પણ કાયદેસરનો સ્વીકાર આપણે કહી શકશું. પણ કોઈ જગ્યાએ એવી સ્પષ્ટતા કરી નથી કે આવી રીતે કર્યો હોય સ્વીકાર તો આવી રીતે જ સ્વીકાર કરી શકાય, એવી કોઈ સ્પષ્ટતા આ આપણને અહીં જોવા મળતી નથી. એટલે એના અંગે એવું કહેવામાં આવ્યું છે કે એ પણ એક હકીકતનો પ્રશ્ન છે. દરેક પ્રકારના કરારની અંદર આ સ્વીકાર એના માટે કોઈ સ્પષ્ટ એક જ નિયમ નથી. એટલા માટે આપણે એને કહી શકીએ કે એ પણ એક હકીકતનો પ્રશ્ન છે. કેટલાક સંજોગોમાં પ્રસ્તાવ કરનાર વ્યક્તિ પોતે ઈચ્છતા હોય છે કે પ્રસ્તાવનો સ્વીકાર આવી પદ્ધતિથી અથવા તો આવી રીતે થવો જોઈએ, તો એ પણ સ્વીકાર માટેની એક માન્ય પદ્ધતિ ગણી શકાય. પરંતુ જો પ્રસ્તાવની અંદર સ્વીકાર માટેની કોઈ પદ્ધતિ દર્શાવવામાં ન આવી હોય અથવા નક્કી કરવામાં ન આવી હોય તો એમાં મૌખિક, લેખિત અથવા તો આપણે વર્તન વ્યવહાર દ્વારા પણ એ પ્રસ્તાવનો સ્વીકાર કરી શકતા હોઈએ છીએ.
પ્રસ્તાવમાં દર્શાવી ન હોય તો કદાચ કોઈ કાયમી પ્રચલિત પદ્ધતિ દ્વારા પણ આપણે પ્રસ્તાવનો સ્વીકાર કરી શકીએ છીએ. આમ પ્રસ્તાવનો સ્વીકાર એ આ અનેક રીતો દ્વારા થઈ શકતો હોય છે. મિત્રો, એની અંદર 1893માં જે એક એનો ખૂબ જ મહત્ત્વનો કેસ આપણે ગણી શકીએ, જે સ્ક્રીન ઉપર આપણે જોઈશું. કાર્લિલ વિરુદ્ધ કાર્બોલિક સ્મોક બોલ કંપનીનો કેસ. આ કેસની હકીકત મુજબ કાર્બોલિક સ્મોલ બોલ નામની એક ફાર્માસ્યુટિકલ કંપનીએ એવી જાહેરાત કરી હતી કે જે કોઈ વ્યક્તિ એ કંપનીએ બનાવેલી દવાનો ઉપયોગ કરશે અને એ દવાનો ઉપયોગ રોજના 3 ટાઈમ અને સતત 2 અઠવાડિયા સુધી એ દવાનો ઉપયોગ કરશે, એ વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝા થશે નહીં. અને જો કદાચ તેમ છતાંય કોઈ વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝા થશે તો એને 100 પાઉન્ડનું વળતર કંપની તરફથી આપવામાં આવશે. આવી કંપનીએ જાહેરાત જાહેરમાં કરી હતી. અહીં કાર્લિલ નામના વ્યક્તિએ એ દવાનો ઉપયોગ કર્યો હતો. સાથે સાથે કંપનીએ પોતાની શાખ બતાવવા માટે કે અમે આ જે જાહેરાત કરીએ છીએ એ જાહેરાત સાચા અર્થમાં છે અને પોતાની પ્રતિષ્ઠા, પોતે બનાવેલી દવા એ સ્ટાન્ડર્ડ છે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝા થશે જ નહીં, એવી રીતે પોતાની શાખ બતાવવા માટે થઈને 1000 પાઉન્ડ એલાયન્સ બેંકમાં જમા કરાવ્યા હતા, જેથી દરેક વ્યક્તિને એના પર વિશ્વાસ વધારે પડતો સ્થાપિત થાય. કાર્લી નામના વ્યક્તિએ આ દવાનો ઉપયોગ કર્યા પછી પણ એને ઇન્ફ્લુએન્ઝા થયો. તેથી તેને વળતર મેળવવા માટે કંપનીને જણાવ્યું. કંપનીએ આ વળતર આપવાનો ઇનકાર કર્યો. કંપનીએ પોતાના બચાવમાં એવું કહ્યું કે કંપનીએ તો એક જાહેરાતના ભાગરૂપે જ આવી જાહેરાત કરી હતી અને એ પ્રસ્તાવ કદાચ કહી શકાય, પણ એને કોઈ ચોક્કસ વ્યક્તિને એનો